આજે રાત્રે 4 વાગ્યાની આસપાસ અમારા ભાવેશભાઈ વાણવીનામાં અમારા એક યુવાનની રાત્રે હત્યા થઈ ગઈ છે. વારંવાર હત્યાઓના બનાવ બનતા રહ્યા છે. મહિનામાં 5-5, 8-8, 10-10 બનાવ બનતા રહ્યા છે. તે યુપી બિહાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે. અને જે ભાવેશભાઈને જે માર મારવામાં આવ્યો છે એ અત્યંત ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે. કે આવું કે કઈ બનાવ છે. એટલે હું જણાવવા માંગુ છું કે જે કાંઈ હોય એ બાબત આપણી પાસે પોલીસ છે, ન્યાયતંત્ર છે, સરકાર છે અથવા સમાજના આગેવાનો છે એને મળવું જોઈએ. જે કાંઈ બાબત હોય તેનું નિરાકરણ થાય, પણ અત્યાર સુધીનું કોઈ પણ જાતની હત્યા કરવાથી કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી થતું. તો હું શાસન પ્રશાસનને લોકો કહેવા માંગુ છું કે રાજકોટનું વાતાવરણ સુધારવામાં આવે અને જ્યાં સુધી આને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લોકો બોડી નથી સ્વીકારવાના. ગઈ રાત્રે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવેલી, જેની તપાસ કરતા ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. મેં જણાવ્યું પ્રમાણે રાત્રે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો. બાદમાં આજે વહેલી સવારે ડૉક્ટરોએ તેને ફરજ પરના ડૉક્ટરોએ ઈજા પામનારને મરણ જાહેર કરેલ છે. ફરિયાદમાં મરણ જનારના મિત્ર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મનદુખ ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલાનું પ્રાથમિક રીતે જણાવ્યું. અત્યાર સુધી બહાર નથી આવી વિગત કોઈ. હા, આરોપીને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ, એ ઉપરાંત ઝોનની એલસીબીની ટીમ અને ડીસીબીની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીને ઝડપવા માટે પ્રયત્નશીલ છે.